કેમ છો? જુઓ, સોનાના ભાવમાં ખૂબ જ ઉછાળો આવ્યો છે, તમે જાણતા હશો. અને ઘણા એવા પણ પસ્તાવો કરે છે કે અમે સોનું જો ખરીદ્યું હોત તો આજે શું પરિસ્થિતિ હોત. બસ ચૂકી ગયા હોય એવું ઘણાને લાગે. સોનાના ભાવ ક્યાંથી ક્યાં પહોંચ્યા છે તમે વિચારો. આજે કોઈ મિડલ ક્લાસ ફેમિલીમાં કોઈ લગ્ન પ્રસંગ હોય તો સોનાના આભૂષણો લેવા, હોલમાર્ક આભૂષણો લેવા લગભગ અશક્ય બન્યા છે. તોલાના લગભગ 1,10,000 જેવા ભાવ થઈ ચૂક્યા છે. જો ડોલરના સાપેક્ષમાં વાત કરીએ તો સોનું $3400 US થી ઉપર પહોંચી ચૂક્યું છે. જબરજસ્ત વધારો એમાં છે, એ વાત બધા જાણે છે. એટલે હવે જેને કહેવાય કે બગડેલા દૂધ ઉપર રડવું નકામું છે. પણ મિત્રો, હજુ એક તક સામે આવેલી છે, જેને તમે ધારશો તો પકડી શકશો. અને આવનારા દિવસોમાં તમને એનો ખૂબ ફાયદો થશે, જેની કે તમે કલ્પના નહીં કરી હોય. એટલે એ વાત એવી છે કે હવે ચાંદીની ચમક વધતી જશે. ચાંદીમાં જગ્યા છે. 10 ગ્રામ ચાંદી $1200ની આસપાસ મળે છે. પોસાય તેવા ભાવ છે, બિલકુલ પોસાય તેવા ભાવ. પછી તમે એમ નહીં કહેતા કે ચાંદીમાં પણ રહી ગયા. જુઓ, સોનું અત્યારે આ હું જોઈ રહ્યો છું તેના લાઈવ ભાવ આપની સામે $3447.95 થયા છે. એમાં $32.84 એક જ દિવસમાં આજે વધારો થયો. આ ભાવ પર આઉન્સમાં છે અમેરિકન યુનિટ પ્રમાણે, જેમાં અંદાજે 28.75 ગ્રામ જેટલું સોનું હોય છે. તમે વિચારો કે કેટલા ભાવ વધે છે. જાણકારો કહે છે કે તેમાં $4,000 અમેરિકન ડોલર પ્રતિ આઉન્સના ભાવ આવી જશે. એટલે આપણા માટે, એટલે કે મિડલ ક્લાસ ફેમિલી માટે તો સોનું એ હવે માત્ર ને માત્ર જે જૂનું બચ્યું છે એ જ આપણા ઘરમાં સોનું છે. બાકી નવું સોનું લેવું અશક્ય છે. અથવા તો તમે પૈસા પાત્ર હો તો તમારા માટે કોઈ ફરક પડતો નથી. હવે આપણે ફરી પાછા સોનાની વાત ઉપર આવી ગયા. ખરેખર વાત કરવાની છે ચાંદીની. જો ચાંદી 1 ગ્રામના $1200 છે, જે પોસાય એવા છે. હવે બન્યું એવું છે કે અત્યાર સુધી દુનિયાની સેન્ટ્રલ બેન્કો માત્ર સોનાને જ ખરીદતા હતા, તેનું સ્ટોકિંગ કરતા હતા અને સોનાને સેફ હેવન ગણી અને એક એસેટ બિલ્ડઅપ માટે લાંબા ગાળાની જરૂરિયાતોને પહોંચી વળવા અથવા તો કોઈ સંકટના સમયમાં તેનો ઉપયોગ કરવાના હેતુથી સેન્ટ્રલ બેન્ક એની ખરીદી કરતી થઈ હતી. અને કેટલાય ટન સોનું દુનિયાભરની બેન્કોએ સંગ્રહ્યું છે. અને આ દોર હવે ચાંદીમાં શરૂ થયો છે. આ બહુ મહત્ત્વની વાત કરું છું. અત્યાર સુધી નહોતો, પણ 2024ના ઓક્ટોબર મહિના બાદ આ નવો દોર શરૂ થયો છે. એક નવી પ્રણાલી શરૂ થઈ છે અને સેન્ટ્રલ બેન્કોએ ચાંદીની ખરીદી શરૂ કરી છે સંગ્રહખોરી માટે, એઝ એ સેફ એસેટ
સેફ ઇન્વેસ્ટમેન્ટ. અને તમે જુઓ છો કે છેલ્લા થોડા સમયથી ચાંદીના ભાવોમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. તમે જુઓ છો એણે પાછલા 1 મહિનામાં 5% ઉછાળો ચાંદીના ભાવમાં આવ્યો છે, જ્યારે એક વર્ષમાં 36% જેટલો ઉછાળો ચાંદીના 1 કિલોના ભાવમાં આવ્યો છે. અને વધારામાં એક નવી વાત એ આવી છે કે અમેરિકાનો એક વિભાગ છે જેને ઇન્ટિરિયર એન્ડ યુએસ જીઓલોજિકલ સર્વે વિભાગ કહેવામાં આવે છે. તો ઇન્ટિરિયર એન્ડ યુએસ જીઓલોજિકલ સર્વે વિભાગે ચાંદીને ક્રિટિકલ મિનરલ એટલે કે ક્રિટિકલ ખનિજોની યાદીમાં મૂકી છે. તાજેતરમાં જ મૂકી છે. એટલે ક્રિટિકલ મિનરલની યાદીમાં ઉમેરાયેલી આ ચાંદી અને તેની સેન્ટ્રલ બેન્કો દ્વારા થઈ રહેલી ખરીદી, રશિયા અને સાઉદી અરેબિયાએ આ ખરીદી શરૂ કરી દીધી છે. રશિયા અને સાઉદી અરેબિયાની સેન્ટ્રલ બેન્ક દ્વારા ચાંદીની ખરીદી શરૂ કરાઈ છે. અને હવે ધીમે ધીમે આ નવો ટ્રેન્ડ દુનિયાભરની બેન્કોમાં પ્રસરશે એ વાત ચોક્કસ છે. એના ચોક્કસ કારણો છે. ચાંદીના ઉપયોગ માત્ર આભૂષણો બનાવવા માટે થતા નથી. ચાંદીના ઔદ્યોગિક ઉપયોગો તો આપણે જાણીએ છીએ, પણ હવે ક્લીન એનર્જી અને સોલાર પાવરના ક્ષેત્રમાં, ઇલેક્ટ્રિક વ્હીકલમાં, મેડિકલ ડિવાઇસીસમાં, દવાઓમાં પણ તેનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. અને ચાંદીનો વપરાશ ઇલેક્ટ્રોનિક્સ વિભાગમાં પણ થાય છે. આપ જાણો છો એ વાત. હવે બન્યું એવું છે કે ચાંદીમાં ડિમાન્ડ સામે સપ્લાય ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. આ વર્ષે 1,20,000 બિલિયન આઉન્સ જેટલી ચાંદીની માંગ ઊભી થાય તેવું છે. ગયા વર્ષે એ માંગ ઘણી ઓછી હતી અને ડિમાન્ડની સામે પુરવઠો ખૂબ ઓછો મળી રહ્યો છે. એટલે તમે જોશો કે છેલ્લા 5 વર્ષથી સતત ચાંદીના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. તો એ આપણે ચાંદી ખરીદતા નથી. પણ જૂના જમાનાના એ વડીલોને આપણે પ્રણામ સાથે સલામ કરવી પડે કે તેઓ ચાંદીના વાસણો ઘરમાં એકઠા કરતા. તમે જુઓ, એમને ખબર હતી કે ભવિષ્યમાં આ ચાંદી ખૂબ મોંઘી થશે. આજે 1 કિલોના 1,20,000 રૂપિયા ભાવ છે ભારતમાં. અને છેલ્લા 5 વર્ષથી તેમાં સતત વધારો થઈ રહ્યો છે, એક સાથે એક ધારો. એના હિસ્ટોરિકલ ભાવમાં તો આપણે જતા નથી, પણ એક સમયે ચાંદી કદાચ ખૂબ નીચા ભાવે મળતી. આજે કિલોના 1,20,000 રૂપિયા તમારે દેવા પડશે. અને તે તમે હસજો નહીં, પણ 2.5 લાખ રૂપિયાને પાર થઈ જાય તેની પૂરી સંભાવના. ચાંદીના ભાવ આગામી વર્ષોમાં 2.5 લાખ રૂપિયા થઈ જાય તેવી પૂરી સંભાવના છે. સોનાના ભાવો તમે જોતા હશો કે રેન્જ બાઉન્ડ રહે છે, જ્યારે ચાંદીમાં તો એક સરખો વધારો થતો જાય છે. તો હવે તમને સવાલ એ થશે કે ચાંદીની ખરીદી કેમ કરવી? તો જુઓ, આપણા સમાજમાં આપણે મોટા દિવસોમાં ફિઝિકલ ફોર્મમાં ચાંદી લઈએ છીએ. ધનતેરસ હોય, દિવાળી હોય, ચાંદીની ખરીદી આપણે સ્વતંત્રપૂર્તિ કરીએ છીએ. 5 ગ્રામનો સિક્કો લઈએ, 10 ગ્રામનો સિક્કો લઈએ. ક્યારેક કોઈકના ખિસ્સામાં વધુ પૈસા હોય તો 50 ગ્રામની કોઈ મૂર્તિ લે. પણ ગ્રામીણ જનતા 1-2 કિલો ચાંદી
ના વાસણો ખરીદતી હોય છે. વર્ષોથી તમે જોજો, સેન્ચુરી ઓલ્ડ ટ્રેડિશન છે. તો હવે આપણે ચાંદીની ખરીદી તરફ વળીએ તો આગામી દિવસોમાં તમારી પાસે એક બહુ મોટું કોર્પસ ફંડ ઊભું થઈ શકશે. જો ચાંદીમાં ડિજિટલી તમે ચાંદી ખરીદવા માગતા હો તો ETF આવે છે, ઇક્વિટી ટ્રેડેડ ફંડ. તો એમાં નિપોન ઇન્ડિયા સિલ્વર ETF આવે છે, SBI સિલ્વર ETF આવે છે, આદિત્ય બિરલા સનલાઇટ સિલ્વર ETF મળે છે, એક્સિસ બેંક સિલ્વર ETF બજારમાં મળે છે, HDFC સિલ્વર ફંડ ETF, ICICI પ્રુડેન્શિયલ સિલ્વર ફંડ ETF અને કોટક સિલ્વર ફંડ ETF મળે છે. તમે એની ખરીદી કરી શકો છો. જુઓ, આ બધા ફંડ લગભગ 113થી કરી અને 120 રૂપિયા સુધી એક ETFની કિંમત છે. 120 રૂપિયાથી કરીને 113 રૂપિયા સુધીમાં તમને મળશે. નિપોન ઇન્ડિયા, SBI, ICICI પ્રુના ETFના ભાવ પ્રમાણમાં સારા છે. એટલે આ વિડીયોમાં હું તમને ખાસ એ કહી રહ્યો છું કે હવેથી તમે સિલ્વરના ETFમાં રોકાણ કરવાની શરૂઆત કરી દો. જો સોનાના ETF, ગોલ્ડ ETF માટે મેં સલાહ આપેલી, ત્યારે મેં ચાંદીના ETFમાં પણ રોકાણ કરવાનું સૂચવેલું. ખૂબ ભાવ વધી ગયા ત્યારબાદ. તો હવે તમે તમારા નાણાકીય સલાહકારને પૂછીને સિલ્વર ETFમાં રોકાણ કરવાનું શરૂ કરી દો. અને એ તમારે સમજવાનું છે કે લાંબા ગાળા માટેનું રોકાણ છે. મિનિમમ 5 વર્ષ તો ખરા જ, પણ આ ETF તમને એટલું બધું વળતર આપશે કે ભવિષ્યની તમારી ઘણી બધી જરૂરિયાતો એમાંથી જ પૂરી થઈ જશે. એટલે તમે મહિનાના એક 10, 15, 20, 30 જેવી તમારી નાણાકીય શક્તિ ETF ખરીદવા પર લગે રહો. મુનાભાઈની જેમ ETF ખરીદીમાં રસ લ્યો. બાકી ઠીક છે, ગોલ્ડ ETF પણ લ્યો, એવું નથી, પણ અત્યારે સિલ્વર જે છે એ બ્લેક હોર્સ બન્યો છે અને આ પ્રેશિયસ મેટલના ભાવ કલ્પના બહારના વધવાના છે. હું તો લાંબા સમયથી, છેલ્લા 1 દાયકાથી મારા મિત્રોને સલાહ આપતો કે તમે ચાંદી ખરીદો, ચાંદી એકઠી કરો. કોણે એ સલાહ માની છે એની મને ખબર નથી, પણ એ બધા હવે એ વાતથી સ્વીકારે છે કે સાહેબ તમે જે કીધું એ અમે જો અમલમાં મૂક્યું હોત તો આજે અમે કદાચ ઘણી બધી મૂડી ભેગી કરી શક્યા હોત. પણ ખેર, જાગ્યા ત્યાંથી સવાર. સોના ચાંદીના ભાવો, ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ, ફિઝિકલ સિલ્વરમાં રોકાણ એ તમારે એટલા માટે થોડું કષ્ટદાયક છે કે ભાવ એટલા બધા છે કે એને સાચવવું અઘરું છે. એક જમાનામાં તમને ખ્યાલ છે કે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલી ગ્રામીણ પ્રજા અડધો કિલોના કડા પગ અને હાથમાં, 2 હાથમાં અડધો કિલો એટલે 1 કિલો ચાંદી 2 હાથમાં પહેરી હોય, અને પગમાં અડધો કિલો એટલે 1 કિલોની ચાંદી પગમાં હોય. આમ એ ચાંદીની ખરીદી ખૂબ સસ્તા ભાવે થતી. આજે ભાવ એટલા બધા વધ્યા છે કે જેની કોઈએ પણ કલ્પના કરી નથી. 1,20,000 રૂપિયા પ્રતિ કિલો.
અને આ જ વસ્તુ હું તમને હમણાં સિલ્વર પ્રાઇસ હિસ્ટ્રી જોઈને તમને જણાવું છું. તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે આ શું થઈ ગયું સિલ્વરમાં. તો મને આશા છે કે તમે સૌ હવે સિલ્વર ઇટીએફમાં રસ લેશો અને ઇટીએફ થોડી થોડી સંખ્યામાં ખરીદી અને ભવિષ્ય માટે મોટી મૂડી એકત્ર કરશો એવી મને આશા છે. અને તમે જુઓ, આજથી 10 વર્ષ પહેલાં, એક દાયકા પહેલાં માત્ર, એટલે કે 2015માં ચાંદી 37,825 રૂપિયા કિલો મળતી હતી. 10 વર્ષમાં એના ભાવ લગભગ 3.5 ગણા વધી ગયા છે. 10 વર્ષમાં 3.5 ગણા. ઠીક છે. પછી આપણે હમણાં 2020ની વાત કરીએ તો 2020માં ચાંદી 63,435 રૂપિયા કિલો હતી. તો 5 વર્ષમાં ડબલ થઈ ગયા. ત્યારબાદ 2022માં 3 વર્ષ પહેલાં સાહેબ ચાંદીનો ભાવ હતો 55,100 રૂપિયા. 3 વર્ષમાં ડબલથી વધુ થઈ ગયો. હવે જુઓ, જ્યારથી સેન્ટ્રલ બેંક, રશિયન સેન્ટ્રલ બેંક અને સાઉદી અરેબિયાની સેન્ટ્રલ બેંકે ચાંદીમાં રોકાણ કરવાનું, સ્ટોકિંગ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી, એટલે કે 2023માં ચાંદીનો ભાવ 78,000 પર પહોંચ્યો. જ્યારે 2024માં 95,700 રૂપિયા અને 2025માં 1,20,000 રૂપિયા. એટલે તમે વિચારો કે ક્યાંથી ક્યાં ભાવ એ વધ્યા છે. અને નવાઈ લાગશે કે 1981માં ચાંદી 2715 રૂપિયા પ્રતિ કિલો મળતી હતી સાહેબ. તો તમે જુઓ કે હિસ્ટોરિકલ ડેટાનો ઉપયોગ કરતા શીખો. તમે જુઓ ભાવ કેટલા વધે છે. એટલે આ વિડીયો ખાસ મેં એટલા માટે જ બનાવ્યો છે કે લોકોને સિલ્વર ETF પ્રત્યે આકર્ષણ જાગે અને સિલ્વરમાં રોકાણ કરતા થાય. જો વિશ્વની મધ્યસ્થ બેન્કોએ સિલ્વરમાં સ્ટોકિંગ કરવું શરૂ કર્યું છે. ક્લીન એનર્જી અને સોલાર પેનલ, EV મોટર્સમાં, જે કે જો આ બધી ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીઝ છે તેમાં સિલ્વરનો ઉપયોગ શરૂ થયો છે. એટલે ભાઈ સાહેબ, તમે પણ સિલ્વર ETFમાં રોકાણ કરવું શરૂ કરી દેજો. નહીંતર સોના જે વાળી થશે, અરે આપણે લીધું હોત તો. એટલે આ વાતનો અનુભવ જે આપણને છે એને ધ્યાનમાં રાખી અને સિલ્વરના ભાવ જ્યારે 2.5 લાખ તરફ જવાની વાતો થઈ રહી છે અને એની પાછળ પૂરતા કારણો છે, એટલે આપણે એ વાત માનવી પડે. એટલે તમે તાત્કાલિક અસરથી સિલ્વરમાં, ચાંદીમાં રોકાણ કરવું શરૂ કરી દો. ચાંદીના ETF, સિલ્વર ETF ખરીદી દો. તમને ભવિષ્યમાં ચાંદી થઈ રહેશે. થેન્ક યુ ફોર બિંગ વિથ મી.